સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। શહેરમાં ઠેર ઠેર ક્રિસમસ તહેવારની ભવ્ય ઉજવણીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચર્ચ ખાતે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા। 24 ડિસેમ્બરની સાંજથી જ ક્રિસમસની ઉજવણીને લઈને ઉત્સાહભર્યો માહોલ વડોદરા શહેરમાં દેખાયો હતો। જ્યાં ખ્રિસ્તી સમુદાયના લોકો રહે છે તે વિસ્તાર કે જ્યાં ખૂબ જ સુંદર ડેકોરેશન તેઓ દ્વારા પોતપોતાના ઘરે કરવામાં આવ્યું હોય। આ સિવાય શહેરમાં આવેલી ચર્ચો કે જ્યાં પણ વિશેષ ડેકોરેશન સાથે ચર્ચને સજાવવામાં આવી છે। 24 તારીખ જે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની પૂર્વ સંધ્યા છે ત્યારે પણ ચર્ચમાં વિશેષ માસનું આયોજન કરવામાં આવ્યું હતું। મિડનાઇટ માસનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 12 કલાકે વિશેષ આયોજન જે ચર્ચ ખાતે થયું હોય જ્યાં પણ ખ્રિસ્તી સમુદાયના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। એકબીજાને મેરી ક્રિસમસ વિશ કરી અને આ ક્રિસમસ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ખાસ કરીને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો કે જ્યાં કેક કટ કરી અને ક્રિસમસના પર્વની ઉજવણી કરવામાં આવી। આજે અમે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ વતી આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દિવસે આજથી 2025 વર્ષ પહેલાં પૃથ્વી પર જન્મ લીધો, કેમ કે એ સમયે જગત ભ્રષ્ટ, પાપમાં અને ખરાબ પરિસ્થિતિમાં હતું। એ જગતને બચાવવાના માટે ઈશ્વર પિતાએ એમનો એકનો એક દીકરો આ પૃથ્વી પર મોકલી આપ્યો, એટલા માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, એમણે ગજબના કાર્યો કર્યા, લોકોને સાજા કર્યા, લોકોને આશીર્વાદો આપ્યા અને એથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો। અને આજે અમે પ્રભુના લોકો તરીકે, ઈસુના લોકો તરીકે આપ સર્વને એ ક્ષમા, શાંતિ, પ્રેમ અને સમાધાનનો સંદેશો પાઠવીએ છીએ। પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો, આમીન। રેવરન્ડ દિલીપ શાહ, પાસ્ટર, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ। ઈસુ મસીહનો આજે જન્મદિવસ છે। ઈસુ એટલાના માટે આવ્યા કે સમગ્ર મનુષ્યને એ પાપમાંથી તારી શકે અને ઈસુ કે જેણે કદી પણ પાપ નથી કર્યું અને એટલાના માટે તે લોકોને કહી શકે છે, આમંત્રણ આપી શકે છે કે મારી પાસે આવો, મેં પાપ નથી કર્યું અને મેં પાપ નથી કર્યું એ જ પાપની અવસ્થામાંથી તમને બહાર કાઢી શકે છે। હું પડ્યો નથી એટલાના માટે હું તમને ઊભા કરી શકું છું। એ સંદેશ એ લોકોના માટે તે આ દિવસે લાયા છે।
લોકોને એ જ મેસેજ આપીશ કે મનુષ્ય જાત કે જે પાપ ને પાપની અવસ્થાની અંદર સપડાયેલું છે, પડી ગયું છે, એટલાના માટે એક દેવની જરૂર છે કે જે તેમને ઊભા કરે, જેમને ઉગારે, જેમને ખાડામાંથી, પાપના ખાડામાંથી એ બહાર કાઢે. ને બીજું કોઈ નહીં કરી શકે, પણ એક જ એ જે પાપ રહિત છે ઈસુ ખ્રિસ્ત એ કરી શકશે. ને આજે મનુષ્ય જાતને માટે કે મનુષ્ય જાત આજે પાપની અંદર છે, ઈસુ તેમના માટે આવ્યા છે. હું ઇવાન્સ ક્રિશ્ચન સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચનો પાળક. આજે અમે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે અને આજે બહુ જ ખુશ છે. ખ્રિસ્તીઓ તરીકે અમે પ્રભુને આજે એમની બર્થડે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અને આજે 12 વાગી ગયા છે. મેરી ક્રિસમસ ફ્રોમ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ઇંગ્લિશ કોંગ્રીગેશન 2025. થેન્ક યુ. મારું નામ સ્તુતિ હેમિલ્ટન મેકવાન છે અને હું કનાન મેથોડિસ્ટ ચર્ચના બિલોંગ કરું છું.